વડાપ્રધાન મોદીએ નેધરલેન્ડ સાથે ખૂબ જ અગત્યનો કરાર કર્યો છે અને આ કરારથી કલ્પસર પ્રોજેક્ટ જીવન સ્વરૂપમાં અસ્તિત્વમાં આવે એ વાત હવે ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે। વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌ પ્રથમવાર 2003માં કલ્પસર પ્રોજેક્ટ માટે બજેટ ફાળવાયું હતું। 1960-1970ના દશકમાં સૌથી પહેલાં આ પરિકલ્પના કરાઈ હતી કે જ્યાં ખંભાતનો અખાત છે ત્યાં એક ડેમ બનાવવામાં આવે અને પછી ડેમની આ બાજુ જે ખારું પાણી છે એ સમુદ્રમાં ઠેલવી અને ત્યાં મીઠું પાણી ભરવામાં આવે એવો કોઈ પ્રોજેક્ટ હોય તો। કે વડાપ્રધાન હાલમાં જે વિદેશ યાત્રાએ છે એમાં નેધરલેન્ડ એક એવો દેશ છે કે જેમની પાસે એવી ટેકનોલોજી છે કે જે ખારું પાણી છે એ માણસના ઉપયોગમાં આવે, પીવાના ઉપયોગમાં આવે એ રીતે એને બદલીને પ્રક્રિયા કરીને વર્ષોથી એટલે કે લગભગ 90 વર્ષથી જે ડેમની મુલાકાત વડાપ્રધાન મોદીએ લીધી એ ડેમ 9 દાયકાથી ત્યાં ચાલી રહ્યો છે। વડાપ્રધાનના નેધરલેન્ડ પ્રવાસ સાથે જ કલ્પસર ફરી એક વખત ચર્ચામાં। કલ્પસર માટે નેધરલેન્ડ સાથે લેટર ઓફ ઇન્ટેન્ટની આપ-લે કરવામાં આવી છે। ઐતિહાસિક ડેમની ટેકનોલોજીનો કલ્પસર માટે ઉપયોગ થશે। કલ્પસર અસ્તિત્વમાં આવે તો ગુજરાતની તસવીર છે તે સંપૂર્ણ રીતે બદલાઈ જાય। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે હાલ વિદેશ પ્રવાસે છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસર છે તે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે। વડાપ્રધાનના નેધરલેન્ડ પ્રવાસ સાથે જ કલ્પસર ફરી એક વખત ચર્ચામાં। કલ્પસરને હકીકતમાં ફેરવવા વડાપ્રધાન મોદી ફરી સક્રિય થયા છે। કલ્પસર માટે નેધરલેન્ડ સાથે લેટર ઓફ ઇન્ટેન્ટની આપ-લે કરવામાં આવી છે। ખંભાતના અખાતમાં વિશાળ મીઠા પાણીનું જળાશય બનાવવામાં આવશે। 32 કિમી લાંબા ડચ ડેમમાં ખારું પાણી મીઠું થશે। ઐતિહાસિક ડેમની ટેકનોલોજીનો કલ્પસર માટે ઉપયોગ થશે। ડચ ડેમની ટીમ ભારતને કલ્પસર સહયોગ આપશે। કલ્પસર અસ્તિત્વમાં આવે તો ગુજરાતની તસવીર છે તે સંપૂર્ણ રીતે બદલાઈ જાય। ખારું સમુદ્રનું પાણી અટકાવીને મીઠા પાણીનું જળાશય બનાવવાની તૈયારીઓ। નેધરલેન્ડના જળ સંચાલન મોડલથી ગુજરાતને અનેક લાભો મળશે। ભારત નેધરલેન્ડ વચ્ચે સંરક્ષણ સહિત 17 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। વૈશ્વિક સ્તરે ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરને નવી ગતિ મળવા જઈ રહી છે ત્યારે કલ્પસર પ્રોજેક્ટના સૌથી લઈને મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝ રૂમથી મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક કલ્પસર જે ડ્રીમ પ્રોજેક્ટ રહેલો છે તેને હવે ક્યાંક ને ક્યાંક ગતિ મળશે કારણ કે નેધરલેન્ડની ડચ નદીનો આખો જે પ્લાન છે તે કલ્પસરમાં કદાચ ભારતની અંદર ઉપયોગમાં આવી શકે છે। બિલકુલ ઉમંગ, ગુજરાત માટે એક ઐતિહાસિક અવસર હશે જો કલ્પસર છે એ અસ્તિત્વમાં આવી જાય તો। અને જ્યાં સુધી ડ્રીમ પ્રોજેક્ટની વાત છે, વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌ પ્રથમવાર 2003માં કલ્પસર પ્રોજેક્ટ માટે બજેટ ફાળવાયું હતું। 23 વર્ષ એ વાતને થઈ ગયા પણ આની શરૂઆત તો દાયકાઓ પહેલાં થઈ હતી જ્યારે કલ્પસરનું સપનું જોવાયું હતું। 1960-1970ના દશકમાં સૌથી પહેલાં આ પરિકલ્પના કરાઈ હતી કે જ્યાં ખંભાતનો અખાત છે ત્યાં એક ડેમ બનાવવામાં આવે અને પછી ડેમની આ બાજુ જે ખારું પાણી છે એ સમુદ્રમાં ઠેલવી અને ત્યાં મીઠું પાણી ભરવામાં આવે એવો કોઈ પ્રોજેક્ટ હોય તો। આના ઉપર વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું, સર્વે કર્યું, પ્રોજેક્ટ તૈયાર કર્યો, એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી અને એ પછી જ્યારે વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક્ટિવલી કલ્પસરને અસ્તિત્વ આપવા માટે, એનું જીવન સ્વરૂપ આપવા માટે પ્રયાસોની શરૂઆત કરી। હવે વર્ષો બાદ કલ્પસર પ્રોજેક્ટ ફરી એકવાર ચર્ચામાં એટલા માટે આવ્યો છે કે વડાપ્રધાન હાલમાં જે વિદેશ યાત્રાએ છે એમાં નેધરલેન્ડ એક એવો દેશ છે કે જેમની પાસે એવી ટેકનોલોજી છે કે જે ખારું પાણી છે એ માણસના ઉપયોગમાં આવે, પીવાના ઉપયોગમાં આવે એ રીતે એને બદલીને પ્રક્રિયા કરીને વર્ષોથી એટલે કે લગભગ 90 વર્ષથી જે ડેમની મુલાકાત વડાપ્રધાન મોદીએ લીધી એ ડેમ 9 દાયકાથી ત્યાં ચાલી રહ્યો છે અને એ ડેમ 32 કિલોમીટર લાંબો છે।
લગભગ જે ખંભાતના અખાતમાં જે કલ્પસરની પરિકલ્પના છે એ જ પ્રમાણે નેધરલેન્ડમાં 9 દાયકાથી એ ડેમ છે જે ખારા પાણીને મીઠા પાણીનું કરી અને એમાં સંગ્રહિત કરે છે અને નેધરલેન્ડની બહુ મોટી આબાદીને એ પાણી પહોંચાડે છે. ગુજરાત માટે આજે તો ઘણી બધી એવી યોજનાઓ છે, નર્મદાને લગતી જે કેનાલ યોજનાઓ છે એના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં આપણે સૌની યોજનાની વાત કરી શકીએ કે જેનાથી પાણી પહોંચી ગયું છે. ગુજરાતના જે છેવાડાના ગામ છે ત્યાં પાણી પહોંચી ગયું છે, પણ એ પણ બહુ જ કડવું સત્ય છે કે આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો પાણીની તંગી અનુભવી રહ્યા છે. અને આ તંગી નામશેષ થઈ જાય, બિલકુલ પાણીની તંગી ન હોય, એના બદલે ઘરે ઘરે ગંગા વહેતી હોય એ પ્રકારનો ઘાટ ઘડાઈ શકે છે જો કલ્પસર પ્રોજેક્ટ છે એ હકીકતમાં અસ્તિત્વમાં આવે. અત્યાર સુધી તો એ પેપર ઉપર જ રહ્યો છે, પણ વડાપ્રધાન મોદીએ નેધરલેન્ડ સાથે ખૂબ જ અગત્યનો કરાર કર્યો છે અને આ કરારથી કલ્પસર પ્રોજેક્ટ જીવન સ્વરૂપમાં અસ્તિત્વમાં આવે એ વાત હવે ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. એમાં લેટર ઓફ ઇન્ટેન્ટની આપલે કરી છે, એટલે કે ત્યાંથી એ ટેકનોલોજી જેનો ઉપયોગ નેધરલેન્ડ કરી રહી છે એને એ સહયોગ આપવા માટે નેધરલેન્ડ તૈયાર થયું છે. અને જો બધું જ સમૂહસૂત્રું પાર પડ્યું તો બની શકે છે કે આપણે બહુ જલ્દી ખંભાતના અખાતમાં એ પ્રોજેક્ટને અસ્તિત્વ લેતો જોઈ શકીશું. પણ આમાં ઘણી બધી અડચણો છે, ઘણા બધા જિયોગ્રાફિકલ રીઝન પણ છે જેની સામે મથવા માટે વૈજ્ઞાનિકો કમર કસી રહ્યા છે. પણ જો એવું થયું તો જેમ મેં પહેલાં કહ્યું એમ કે ગુજરાતના ઘરે ઘર સુધી ગંગા વહેશે એટલું પાણી હશે, ઉપરાંત ગુજરાત અન્ય રાજ્યોને પણ પાણી પણ આપી શકશે અને વીજ ઉત્પાદન પણ એટલી માત્રામાં થશે જ્યારે ડેમ અસ્તિત્વમાં આવશે તો ગુજરાત જે અત્યારે પણ સરપ્લસ સ્ટેટ છે એ વધુ સમય સુધી ખેડૂતોને એટલે કે કૃષિ માટે પણ વીજળી આપી શકાશે અને ઘરે ઘર છેવાડાના ઘર સુધી વીજ પુરવઠો પણ પહોંચી શકશે. ને આવી તો બીજી કલ્પસરની ઘણી બધી ખાસિયતો છે, પણ મૂળ વાત એ છે કે જે 2003માં જે કલ્પસર પ્રોજેક્ટ માટે પહેલું બજેટ ફાળવાયું એ 23 વર્ષ પછી અત્યારે ખૂબ જ ચર્ચામાં છે, ટ્રેન્ડિંગમાં છે. વડાપ્રધાન મોદીની નેધરલેન્ડ યાત્રા અને એ જે ડેમ છે એને લઈને જે કરાર થયો છે એને લઈને ફરી એકવાર આશા જીવંત બની છે. ઉમંગ જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.